नमस्कार मित्रों, आज આપણે ચેપ્ટર નંબર 7 જેમાં પ્રથમ લેક્ચરની આપણે વાત કરીશું। ચેપ્ટર 7 જે છે મિત્રો એ ચાક ગતિના અનુસંધાનમાં છે। એમાં પહેલો જે ક્વેશ્ચન તમને આપેલો છે બહુ ઈઝી ક્વેશ્ચન છે। સ્મોલ આર ત્રિજ્યા તથા સ્મોલ એમ દળવાળી વર્તુળાકાર તકતી તમને આપેલી છે। એના કેન્દ્રમાંથી પસાર થતી તથા તેના સમતલને લંબ ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે તો તેની ચાક ગતિ ઊર્જા કેટલી થશે। હવે આપણને ખબર છે કે ચાક ગતિ ઊર્જા કોને કહેવાય, તો ગતિ ઊર્જા એટલે 1/2 mv²। પણ ચાક ગતિ ઊર્જાની વાત કરું તો ચાક ગતિ ઊર્જા એટલે આવશે 1/2 I ω²। I કેટલા, તો અહીંયા કોની વાત છે, વર્તુળાકાર તકતીને તકતીના કેન્દ્રને અનુલક્ષીને લંબ છે એટલે એનું તમારે જે આવશે એ તમારે આવશે mr²/2 બરાબર છે, અને ઇન્ટુ ω², બરાબર છે। આ I જે છે જડત્વની ચાક માત્રા તકતી માટે અને એ લંબ અક્ષને અનુલક્ષીને છે, તો અહીંયા આવશે 1/4 mr²ω²। તો એ આન્સર તમને દેખાઈ રહ્યો છે મિત્રો અહીંયા સી। ઓકે, બહુ ઇઝી છે। કોની વાત કરી છે ખાલી ધ્યાન આપવાનું, એટલે જડત્વની ચાક માત્રા બધા માટે તમને યાદ હોવી જોઈએ। ચલો એના પછીનો જે ક્વેશ્ચન તમને જે આપેલો છે, દ્રઢ પદાર્થ માટે વાત છે કે 12 સેકન્ડમાં એ 600 રેડિયન પર સેકન્ડનું કોણીય સ્થાનાંતર અનુભવે છે, 100 રેડિયન પર સેકન્ડની કોણીય ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેની પ્રારંભિક કોણીય ઝડપ કેટલી હશે। એટલે અહીંયા તમને જે સમય આપેલો છે કે સમય કેટલો, તો સમય એટલે 12 સેકન્ડ આપેલો છે। અહીંયા થીટા તમને આપ્યો છે એ 600 રેડિયન આપેલું છે, અને ઓમેગા તમને આપેલા છે 100 રેડિયન પર સેકન્ડ। ઓકે, તો તમને એમ કહે છે કે તમે પ્રારંભિક કોણીય ઝડપ એની શોધો, તો અહીંયા કયું સમીકરણ વાપરી શકીએ, તો તમને કોણીય પ્રવેગ નથી આપેલો, તો તમે બે કામ કરી શકો। અહીંયા તમે પહેલું સમીકરણ લઈ અને તમે પ્રવેગ શોધી નાખો, પછી તમે થીટા બરાબર ω0t + 1/2 α_t² એ તમે યુઝ કરી શકો છો। પણ આપણે એક કામ કરીએ, અહીંયા એક સમીકરણ છે મિત્રો, તમે આવું ભણેલા છો, રેખીય ગતિમાં આવું આવતું હતું કે સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય, પણ એમાં બે વેગ આવે એટલે v + v0/2 × t। અહીંયા મિત્રો આ સમીકરણ જે છે એ આપણે ચાક ગતિના અનુસંધાનમાં કેવી રીતે લખી શકીએ જોઈએ। આપણે ચાક ગતિના સ્વરૂપમાં જો આ સમીકરણ તમારે લખવું હોય તો d એટલે તમારે લખવું પડે કે થીટા બરાબર આવશે ω + ω0/2 × t, બરાબર છે। થીટા એટલે તમને કેટલા આપેલા છે, તો થીટા એટલે તમારે 600 આપેલા છે, ઓમેગા આપણને આપેલા છે 100, ω0 શોધવાના છે /2, અને સમય તમને જે આપેલો છે એ 12 સેકન્ડ, રાઈટ। તો એના પરથી વાત કરું તો આ બે આ બાજુ લઈ લો અથવા અહીંથી ઉડાડી દો તો પણ ચાલે, તો અહીંયા 6 આવશે એટલે 600 બરાબર અહીંયા આવશે અહીંયા 6 એટલે 600 વત્તા અહીંયા આવશે 6 ω0, 600 આ બાજુ એટલે નીકળી ગયા એટલે 6 ω0 બરાબર તમારે આવશે 0, તો ω0 બરાબર તમારે 0/6 એટલે 0 જ આવશે રેડિયન પર સેકન્ડ, એટલે તમારે આન્સર આવશે મિત્રો અહીંયા સી। તમે આ રીતે પણ ગણી શકતા હતા, અહીંયા જુઓ તમે ઓમેગા બરાબર નહીં, આમાં તો આપણને આ નથી આપેલું, એટલે આપણે બીજું સમીકરણ લેવું હોય તો આપણે થીટા બરાબર ω0t + 1/2 α_t², એ પણ કામ નહીં આવે। એટલે મિત્રો આ જ ઓપ્શન છે તમારી જોડે। આ પ્રવેગ ગતિનું ચોથું સમીકરણ તમે લઈ શકો છો, અને આ પ્રવેગ ગતિનું ચોથું સમીકરણ તમે બોલી શકો, જેમાં પ્રવેગ નથી આપ્યો છે તો આપણે યુઝ કરી શકીએ છીએ। ઓકે મિત્રો, એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। બે સમાન નળાકારોમાં એક નક્કર છે અને બીજો જે છે એક નક્કર અને બીજો પોલો છે। કોની વાત છે, તો તમને આપી છે નળાકારની વાત। તેમને ભ્રમણાક્ષો તરીકે ભૌમિતિક અક્ષો લેવામાં આવે છે। પોલા નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યા અને નક્કર નળાકારની ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય। તો ચક્રાવર્તનની ત્રિજ્યા તમને ક્યારે આવડશે કે તમને જડત્વની ચાક માત્રાની સમજ હોય। હવે જડત્વની ચાક માત્રા વાત કરું તમને મિત્રો, અહીં ધ્યાન આપો, આપણે પહેલો જે આપેલો છે એ પોલો બરાબર છે, અને બીજો જે છે નક્કર। પોલો નળાકાર આપણે વાત કરીએ, પોલો નળાકાર, તો પોલો નળાકાર એના માટે તમે જડત્વની ચાક માત્રા રિંગ જેવી લો, એટલે તમે શું બોલો છો mr²। ઓકે,
તો તમે એને i બરાબર mk સ્ક્વેર સાથે સરખાવી દો, બરાબર છે, અને આપણે i બરાબર mk સ્ક્વેર સાથે આપણે સરખાવીએ, આમ તો સીધું ખબર પડી જ જાય, આની સાથે સરખાવો તો k સ્ક્વેર બરાબર r સ્ક્વેર થાય એટલે k બરાબર r થશે. એ જ વાત કરું આપણે નક્કર નળાકાર. નક્કર નળાકાર એટલે તકતી જેવું વિચારવાનું. તો નક્કર નળાકાર માટે આપણે i ની વાત કરું તો i બરાબર છે mr²/2. તો ધેરફોર એના પરથી સીધી વાત કરો, ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી આવશે? i બરાબર mk સ્ક્વેર લો તો k સ્ક્વેર બરાબર તમારે કેટલા થાય? તો k સ્ક્વેર બરાબર r²/2 થાય. તો ધેરફોર તમે કહી શકો કે k કેટલા? તમે કહેશો r/√2. તો તમારે પોલા નળાકાર માટે k1 બોલીએ અને નક્કર માટે k2 બોલીએ. તો ધેરફોર k1 ભાગ્યા k2 શું થાય? તો k1 ભાગ્યા k2 r જતા રહ્યા એટલે તમારે આન્સર શું આવશે? તો પેલામાં ઉપર 1 અને પેલામાં તમારે આવશે 1/√2 એટલે √2 ઉપર આવશે. તો આ તમારો આન્સર થાય મિત્રો, બરાબર છે મિત્રો. એના પછીનો જે પ્રશ્ન છે બહુ સરસ છે અને એના પરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછાયેલા છે. ધારો કે પૃથ્વીનું દળ જે છે અચળ રહે તેમ એકાએક એનું વિસ્તરણ થઈ એની ત્રિજ્યા બમણી થઈ જાય 2r. તો પૃથ્વી પરનો જે 24 કલાકનો દિવસ છે કેટલા કલાકનો થઈ જશે? તો અહીંયા તમારે મિત્રો શું કરવું પડશે? અહીંયા આપણે કોણીય વેગમાનનું સંરક્ષણ લેવું પડે, બરાબર છે. જેમ આપણે રેખીય વેગમાન સંરક્ષણ લેતા હતા એમ તમારે કોણીય વેગમાન સંરક્ષણ આવશે. તો મિત્રો કોણીય વેગમાન સંરક્ષણ આપણને શું કહે છે? કોણીય વેગમાન સંરક્ષણ. રેખીય વેગમાનમાં એવું હતું કે પ્રારંભિક વેગમાન = અંતિમ વેગમાન. તો અહીંયા તમારે શું આવશે? પ્રારંભિક કોણીય વેગમાન = અંતિમ કોણીય વેગમાન થશે. અંતિમ કોણીય વેગમાન. વેગમાન એટલે શું? તો રેખીયમાં બોલો તો p બરાબર mv. તમને યાદ કરાવો, વેગમાન શું બોલાય? p બરાબર mv. તો એની જગ્યાએ તમારે ચાક ગતિમાં શું આવશે? m ની જગ્યાએ i આવે અને v ની જગ્યાએ ઓમેગા આવે, બરાબર છે. તો એક કામ કરીએ, આપણે સીધું અહીંયા એપ્લાય કરીએ. તમારે અહીંયા લખવું પડશે પ્રારંભિક કોણીય વેગમાન મીન્સ અહીંયા લખીશું આપણે i1 ω1 બરાબર અંતિમ એટલે i2 ω2, બરાબર છે. i1 એટલે જળત્વની ચાક માત્રા, પૃથ્વી એક ઘોડો છે. તો એના માટે બોલું તો 2/5 m એમાં ત્રિજ્યા r1² બોલીએ, બરાબર. ઓમેગા એટલે 2π/t બોલાય તો એને લખું 2π/t1, બરાબર છે, આવર્તકાળ. સામે અહીંયા i2 એટલે 2/5 m એમાં લખીએ r2² અને ω2 એટલે 2π/t2, આવું થશે. ચલો બે બાજુ 2/5 જતા રહે, m જતા રહે, દળ નથી બદલાતું. 2π જતા રહે એટલે તમે આવું લખશો તો ધેરફોર r1² ભાગ્યા t1 = r2² ભાગ્યા t2, આવું થશે. હવે એક કામ કરીએ, જુઓ r1 એટલે કેટલા? તો પહેલા r1 એટલે r છે. તો r1 એટલે તમે લખો અહીંયા r² ભાગ્યા t1 એટલે 24 કલાક છે. r2 તમારે બમણા કરવાના છે એટલે 2r² અને નીચે આવશે t2 આપણે શોધવાના છે. r² જતા રહે એટલે આવું થયું, r² જતા રહે એટલે 1/t1 બરાબર અહીંયા 4 આવશે ભાગ્યા t2. તો t2 બરાબર લઉં તો તમારે 4t1 થાય. 4t1 એટલે 4 ગુણ્યા t1 એટલે 24 કલાક. તો 24 ગુણ્યા 4 એટલે 48 × 96 એટલે 96 અવર જેવું થશે. તો એ આન્સર તમને દેખાઈ રહ્યો છે, બરાબર છે. ચલો આ પણ સિમ્પલ છે ક્વેશ્ચન. આ તો એકદમ ઇઝી છે. ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ કેટલી થશે? ઘડિયાળના કલાક કાંટાની કોણીય ઝડપ. ઘડિયાળના કલાક કાંટાની વાત કરીએ, કોણીય ઝડપ એટલે ઓમેગા, અને ઓમેગા બરાબર શું બોલાય? તો 2π/t. તો અહીંયા કલાક કાંટો છે, કલાક કાંટાનો આવર્તકાળ કેટલો બોલાય? તો કલાક કાંટો જે છે એનો આવર્તકાળ 12 કલાક બોલાય. તો 12 કલાક, પણ 12 ગુણ્યા આપણે 3600 લઈએ તો એ વસ્તુને આપણે રેડિયન પર સેકન્ડમાં વ્યાખ્યાયિત કરી શકીએ. તો આનો આન્સર શું થશે જોઈએ આપણે. તો અહીંયા આપણે લઈએ પાઈ એમનેમ છે એટલે પાઈ એમને રહેવા દો, અહીંયા 6 આવશે એટલે 36 ગુણ્યા આપણે 6 કરીશું, બરાબર છે. ટ્રાય કરી જુઓ અહીંયા આન્સર કેટલો આવે છે. ની ઉપર જે છે મિત્રો એ 2 છે, બરાબર. ચલો એનો આન્સર આપણે 3600 ગુણ્યા આપણે લઈએ
6 તો 21,600 જેવો થાય, બરાબર છે। તો 21,600 વાળું ઓપ્શન તમને દેખાઈ રહ્યું છે, એટલે આ તમારો જે જવાબ છે પાઈ ભાગ્યા 21,600 ઇન રેડિયન પર સેકન્ડ, બરાબર છે। આ તમારો આન્સર આવશે મિત્રો। ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, 2400 કિલોગ્રામની એક બસ સીધા રસ્તા પર 30 કિલોમીટર પર અવરની ઝડપથી જાય છે। બસની પાછળ 1600 કિલોગ્રામની એક કાર 40 કિલોમીટર પર અવરની ઝડપે જાય છે। બંને વાહનોનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરતું હશે? એટલે આપણે બંનેનું આરસીએમ નહીં પણ આપણે વીસીએમની ગણતરી કરવાની છે। તો બે ઝડપ આપેલી છે અને એનું દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ કેટલી હોય, એટલે આપણે જે ગણતરી કરવાની છે મિત્રો એ વેગનો સેન્ટર ઓફ માસ ગણવાનો છે, એટલે વીસીએમ। જેમ આરસીએમ લખતા હતા એ રીતે વીસીએમ આવશે m1 v1 પ્લસ m2 v2 અને નીચે આવશે દળનો સરવાળો m1 પ્લસ m2, રાઈટ। ચલો m1 એટલે 2400 કિલોગ્રામ છે, એટલે 2400 ગુણ્યા અહીંયા વાત કરું v1 એટલે તમારે આવશે 30 વત્તા આ એક વસ્તુ થઈ। ચલો m2 એટલે તમારે લેવાના છે 1600 અને અહીંયા 40, નીચે દળનો સરવાળો એટલે 2400 વત્તા 1600, રાઈટ। તો વીસીએમ બરાબર એ પણ કિલોમીટર પર અવરમાં જ છે બધું, તો અહીંયા આપણે કામ કરીએ 24 આપણે બધામાં આપણે 2 શૂન્ય જે છે એ ઉડાડી દઈએ, બરાબર છે। તો 24 ગુણ્યા આપણે વિચારીએ 3, તો 24 દુ 48 અને 24 3 62, એટલે આ તમારો જવાબ જે આવે ને એ 6200, ઓકે। અને કોમન કેટલું નીકળે છે 24 ગુણ્યા આપણે 30 કર્યા, ઓકે, એટલે તમારે જવાબ 620 જેવો થાય। ચલો પેલામાં કેટલું રહેશે, 2 શૂન્ય ઉડાડી દેવાના છે, એટલે 2 શૂન્ય જતા રહે એટલે 16 4 64, ઓકે, એટલે એ તમારે આવશે 640। નીચે 2 શૂન્ય કાઢો એટલે 24 વત્તા 16 એટલે તમારે આવશે 40। ચલો ટ્રાય કરીએ આપણે આ રીતે, 1280 જેવું થાય ઉપર, 1280 ભાગ્યા 4, એક શૂન્ય જતું રહ્યું એટલે 128 ભાગ્યા 4, 128 ભાગ્યા 4 કરો એટલે તમારો જવાબ કેટલો થશે? તો મિત્રો 128 એટલે અહીંયા તમારે આવશે 74 દુ બરાબર છે 7 દુ 14, નહીં 74 નહીં પણ તમારે આવશે 6 3 6 દુ 12, બરાબર છે, એટલે 64નું અડધું એટલે સોરી 68નું અડધું આવશે, બરાબર છે। એટલે આ જવાબ તમારો આવશે મિત્રો 34 જેવો આવશે, બરાબર છે। 620 નહીં 620 અને 640 એટલે અહીંયા 126 જેવો આવતો, આટલો જવાબ આવતો 1260 ભાગ્યા આપણે 40 કરીએ તો આપણો જવાબ લગભગ 3 4 12, બરાબર છે ને, એટલે એની આસપાસ તમારે જવાબ સેટ થવો જોઈએ, 136 નહીં, બરાબર છે, અહીંયા 136, ઓકે, બરાબર છે। તો આન્સર આવશે 34 કિલોમીટર પર અવર। એના પછી જે છે એ રેખીય વેગમાન સંરક્ષણ જેવી વાત છે। ચલો શું આપ્યું છે, 50 કિલોગ્રામનો એક બોમ્બ 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે। આમ તો આગલા ચેપ્ટરમાં આવવું જોઈએ, 50 કિલોગ્રામનો એક બોમ્બ છે 10 મીટર પર સેકન્ડના અચળ વેગથી ગતિ કરે છે। એકાએક તે 40 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના 2 ટુકડામાં વિભાજિત થાય છે। જો મોટા ટુકડાનો વેગ 0 હોય તો નાના ટુકડાનો વેગ કેટલો થશે? બહુ ઇઝી ક્વેશ્ચન છે, અહીંયા તમે વેગમાન સંરક્ષણ લઈ લો, ઓકે। ચલો વેગમાન સંરક્ષણ લેતો સમજો બરાબર। પરિસ્થિતિ અહીંયા એવી છે મિત્રો કે એક બોમ્બ છે, બરાબર છે, આ બોમ્બ, બરાબર છે, એનું જે દળ છે કેપિટલ M એ તમને આપ્યું છે 50 kg, એના 2 ટુકડા થાય છે। એક ટુકડો જે છે એ ટુકડો જે છે એમાં આ એકચ્યુઅલી આ ગતિ કરતો હતો કેટલી સ્પીડથી, તો એની ઝડપ હું બોલું v 10 મીટર પર સેકન્ડ, એના 2 ટુકડા થયા। તો એક ટુકડો જે મોટો છે એનું દળ બોલું કે m1 એ સ્થિર છે એટલે એનો વેગ v1 બરાબર 0, અને બીજો ટુકડો જે છે નાનો ટુકડો, બરાબર છે, એનું જે દળ છે આનું મિત્રો 40 kg છે, અને બીજો જે ટુકડો છે m2 એનું દળ છે આપણે 10 kg।
તો એનો વેગ મોટા ટુકડાનો વેગ 0 છે અહીંયા, તો નાના ટુકડાનો જે વેગ છે એ તમે શોધો. બરાબર છે. તો વેગમાન સંરક્ષણ લેતો હોય એટલે મતલબમાં કહેવાય કે પ્રારંભિક વેગમાન એટલે આખાનું બરાબર અંતિમ વેગમાન, પણ અંતિમમાં 2 ટુકડા છે. તો પ્રારંભિક વેગમાન એટલે તમે શું બોલશો? m × v. અંતિમ 2 ટુકડા છે એટલે પહેલાનું m1 v1 પણ એ 0 આવશે કારણ કે સ્થિર છે, અને બીજાનું આવશે m2 v2. કેપિટલ M એટલે આખાનું દળ એટલે 50, અને આખાનો વેગ કેટલો હતો? તો 10. m1 v1 0 થઈ જશે કારણ કે એનો વેગ જ નથી, પ્લસ m2 એટલે તમારે 10 kg છે અને એનો વેગ એટલે v2. તો v2 બરાબર હું લઉં તો v2 એટલે 10 નીકળી ગયા એટલે v2 તમારે આવશે 50, રાઈટ ને? v2 બરાબર 10 નીકળી ગયા એટલે 50 મીટર પર સેકન્ડ થશે. આન્સર તમને દેખાઈ રહ્યો છે. ઓકે, ચલો એના પછીની આપણે વાત કરીએ. શું પ્રશ્ન આવેલો? પૃથ્વીના ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે મિત્રો એ આપણે પીગળી અને વિષુવવૃત્ત પર આવી જાય. બરાબર છે. તો દિવસની લંબાઈ તમને જે આપેલી છે એના પર શું અસર થશે? ઓકે, તો અહીંયા આપણે 2-3 રીતે સમજી શકીએ. બરાબર છે. જુઓ, પહેલું સમજવું હોય આપણે તો એ પણ ગણતરી આપણે કરી શકાય કે વિષુવવૃત્ત પર આવે એટલે વિષુવવૃત્ત પર આવે એટલે શું? પૃથ્વી જે પોતાનું ભ્રમણ કરે છે મિત્રો, એ પૃથ્વીનું જે ભ્રમણ છે 2 રીતે સમજાય. જુઓ, હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે વાત આ રીતે છે. પૃથ્વી સમજો કે આ રીતે છે. બરાબર છે. હવે અહીંયાથી બરફ પીગળી ગયો એટલે પૃથ્વી કેવી થશે? તો પૃથ્વી જે છે એ વિષુવવૃત્ત પર થોડી આ રીતે થશે. હવે અહીંયા પૃથ્વી ફરે છે તો એની ત્રિજ્યા આ રીતે ગણાય, ભ્રમણની ત્રિજ્યા આ રીતે ગણાય, એ r છે. હવે બધો બરફ જો અહીંયા આવી જાય વિષુવવૃત્ત પર તો એની ત્રિજ્યા જે છે એ ત્રિજ્યામાં વધારો થાય, અને ત્રિજ્યામાં વધારો થયો એટલે તમે સમજો કે પંખો ફરતો હોય અને પંખાના પાંખિયાની લંબાઈ તમે વધારી દો તો પંખો કેવો થશે? તો પંખો ધીમો ફરશે. પંખો ધીમો ફર્યો એટલે એનો આવર્તકાળ વધ્યો એમ કહેવાય, વધુ સમય લે છે. તો સેમ વસ્તુ અહીંયા બનશે. અહીંયા તમારે જે છે દિવસની જે લંબાઈ છે, દિવસ લાંબો થશે એમ કહી શકાય. અથવા મેથેમેટિકલ ગણતરી કરવી હોય તો બી તમે પ્રૂવ કરી શકો છો. અહીંયા તમે કોણીય વેગમાનનું સંરક્ષણ લો તો બી સમજી શકાય. કોણીય વેગમાન સંરક્ષણ શું કહે છે? કે પ્રારંભિક જે કોણીય વેગમાન છે, પ્રારંભિક કોણીય વેગમાન જે છે ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ કે અંતિમ કોણીય વેગમાન. તો એના પરથી પણ સમજી શકાય. પ્રારંભિક કોણીય વેગમાન મીન્સ I1 ω1 mv ની જગ્યાએ, અને અંતિમ કોણીય વેગમાન એટલે તમે બોલી શકો છો I2 ω2. હવે થયું શું અહીંયા કે r વધ્યા એટલે શું વધશે? I વધશે. તો આ બે સરખામણી છે. અહીં આપણે એમ કહી શકીએ કે અહીંયા બીજી ઘટનામાં r વધે છે એટલે I2 > I1 છે, અને I2 > I1 છે તો ω1 > ω2 થાય તો જ આ સરખામણી થાય. સમજ પડી ને? I2 મોટા છે તો એનો મતલબ કે ω2 નાના હોવા જોઈએ. હવે ω1 એટલે શું? તો ω1 એટલે 2π/t એટલે 2π/t1 is greater than 2π/t2. 2π જતા રહ્યા બે બાદથી, t2 આ બાજુ આવ્યા એટલે એમ કહી શકાય કે t2 is greater than t1. એટલે એનો મતલબ એમ થયો કે અંતિમ જે આવર્તકાળ છે વધશે. આવર્તકાળ વધ્યો, અહીંયા આવર્તકાળ વધ્યો એટલે દિવસ શું થયો? તો દિવસની લંબાઈ વધશે, એટલે દિવસ જે છે એ મિત્રો લાંબો બનશે. બરાબર છે. ચલો એના પછી વાત કરીએ. તમને ટોર્કની વાત કરી છે અને સ્થાન સદિશ આપેલો છે, પછી એક બળની વાત કરી છે અંદર. બરાબર છે, સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા ચલો સ્થાન સદિશ આપી દીધો છે ટોર્ક. તો ટોર્કનું સૂત્ર છે ટોર્ક બરાબર r × f. આવું એક સમીકરણ છે. તેમાં તમે જુઓ આપણે ત્રિપરિમાણમાં છે એટલે લખી શકો છો I J K r. આના 3 ઘટકો એટલે 2, 2, 1. લાગતું બળ એટલે 5, 6 અને 7. તો સિમ્પલ તમને આવડે છે આનો આન્સર શું થશે? તો એમાં તમે જુઓ પહેલા આ બેનો ચોકડી ગુણાકાર એટલે 7 દુ 14 માઇનસ અહીંયા 6 એકા 6, રાઈટ? અને એનો જે ઘટક આવશે એ I હેટ આવશે. હું અહીંયા પ્લસ કરું જે માટે, તો આમ ગુણાકાર નહીં પણ આ બાજુ લેવાનું. 5 એકા 5 અને માઇનસ 7 દુ 14 ઇન્ટુ જે હેટ. કે માટે તો 6 દુ 12 એમાં આ રીતે લેવાનું, માઇનસ 5 દુ 10 ઇન્ટુ કે હેટ. તો 14 માંથી 6 ગયા એટલે કેટલા થયા? 8 I હેટ. આ કેટલા રહેશે? માઇનસ લેવું પડશે, માઇનસ 9 જે હેટ વત્તા 2 કે હેટ. આ તમને એનું મૂલ્ય મળ્યું.
સોરી એની સદિશ સ્વરૂપ મળ્યું. તો એનું મૂલ્ય આપણે લેવું હોય એટલે ટોર્ક જે છે આ ટોર્ક સદિશ છે. તો ધેરફોર ટોર્કનું મૂલ્ય શું થશે? તો ટોર્કના મૂલ્યની વાત કરું તો આપણે વર્ગમૂળમાં આવશે 8નો વર્ગ એટલે 64 માઇનસ 9નો વર્ગ એટલે 81 અને 2નો વર્ગ એટલે 4. આ બધાનો તમે સરવાળો કરો તો કેટલો થશે? 64 અને 4 એટલે 68. અહીંયા 68 અને આપણે 81નો સરવાળો કરવાનો છે, બરાબર છે. એટલે 8 અને 6 એટલે 14. 14 અને તમારે લેવું પડશે એટલે 149 જેવું થાય. 149 તો આન્સર મળી જાય છે મિત્રો. ચલો એના પછી એક આલેખ આપ્યો છે આકૃતિમાં અને એમાં તમારે એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવાનું છે. બહુ ઇઝી વાત છે મિત્રો. આ પ્રશ્ન તમને સીધો સમજાવી શકું છું. RCM શું થશે? તો જુઓ અહીંયા આપણે વાત કરીએ કે 1 2 3 4 અને 5 જે લાઈન દોરેલી છે એ ઘટકો લેવાના છે. તો અહીંયા આપણે એક એક લઈએ. ચલો આ નંબર 1 એનું મૂલ્ય શું થશે? આ નંબર 2 નું અહીંયા આવશે, નંબર 3, નંબર 4 અને નંબર 5. ચલો એક્સ ઘટક આની વાત કરું તો એનો આ એક્સ ઘટક થાય મિત્રો અહીંયા 15 આવે. 15 અને આ 5 20. આનું પણ એક્સ પર 5 25. આનું પણ 5 બરાબર છે એક્સ પર. એટલે 15 5 5 5 રાઈટ. એટલે 15 15 30 30 અને આનું પણ આવશે 15. એટલે એક્સ અક્ષ પર એનું જે મૂલ્ય મળ્યું એ આવશે 45. વાય પર કેટલું થશે જુઓ તો અહીંયા વાત કરું આ જગ્યાએ આ બેનું તો 25 અને 25 એટલે 50. આનું 15 એટલે 50 અને 15 એટલે 65. 65 અને 5 5 70 અને 75 એટલે 45 અને 75 જેવું થાય. તો આવો આન્સર તમને દેખાઈ રહ્યો છે. હા પણ સોરી અહીંયા કેટલા ઘટકો છે એ તો રહી ગયું પાછું. 1 2 3 4 અને 5 એટલે આને તમારે 5 વડે ભાગવું પડે તો કેટલું થશે? 9 × 5 = 45 અને અહીંયા તમારે કેટલું આવશે? 15 5 75 એટલે 15. જે હોય સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર. આ સીધું તમે RCM મિત્રો લઈ શકો છો, બરાબર છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે મિત્રો. આટલું રાખીએ આપણે આજે.